सोच न्यूज, एक नई सोच के साथ। 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે 21 જૂન 2024ના રોજ અમદાવાદ ખાતે ગોતા ઓગણજ રોડ ઉપર આવેલ શાળા શ્રી કાંચી શંકરા પબ્લિક સ્કૂલ શ્રી કાંચી કોટી શંકરાચાર્ય મઠ એજ્યુકેશન એન્ડ કલ્ચરલ સેન્ટર ગોતા ખાતે શાળાના ટ્રસ્ટીગણ, આચાર્ય બહેનશ્રી, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ અને શાળાના એડમિનિસ્ટ્રેશન સ્ટાફને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કોચ શ્રી અલ્પેશભાઈ પટેલ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ ટ્રેનર શ્રીમતી અંજનાબેન પટેલ દ્વારા યોગા અભ્યાસ કરવામાં આવ્યો। શાળામાં વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધેલ સૌ સાધકોએ ખૂબ જ ઉત્સાહથી યોગા અભ્યાસ કરીને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી। સૌ સાધકોને યોગના વિવિધ વિષયોની સંક્ષિપ્તમાં જાણકારી આપવામાં આવી હતી। યોગના અભ્યાસથી શરીર ઉપર અને મન ઉપર થતી સકારાત્મક અસર અને તેના દ્વારા થતા શારીરિક અને માનસિક લાભ વિશે જાણકારી આપવામાં આવી। સૂક્ષ્મ વ્યાયામ, જોગિંગ, વિવિધ પ્રકારના યોગાસનો, સૂર્ય નમસ્કાર અને પ્રાણાયામનો અભ્યાસ દરેક વિદ્યાર્થીઓએ આનંદ અને ઉત્સાહપૂર્વક કર્યો હતો। શાળાના ટ્રસ્ટીગણે વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે નિત્ય યોગા અભ્યાસ કરવા માટે સકારાત્મક વિચાર પ્રગટ કર્યો। શાળાના ટ્રસ્ટીગણે યોગ કોચ શ્રી અલ્પેશભાઈ પટેલ અને યોગ ટ્રેનર શ્રીમતી અંજનાબેન પટેલનું મોમેન્ટો આપીને આભાર પ્રગટ કર્યો હતો। ધીરજ પટેલ સાથે સોલા।